પોરબંદર સિંધી સમાજ દ્વારા સિંધી નવા વર્ષ ચેટી ચાંદની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। પોરબંદરમાં સિંધી સમાજ દ્વારા ચૈત્ર બીજના પવિત્ર દિવસે સિંધી નવા વર્ષ ચેટી ચાંદની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સવારના ઝૂલેલાલ મંદિર લક્ષ્મીનગરમાં આરતી અને આખા પલ્લવ સાહેબ કરવામાં આવ્યા બાદ ઝૂલેલાલ ભગવાનના બહેરાણાની મોજ કરવામાં આવી હતી। ત્યારબાદ સિંધુ ભવનમાં બહેરાણા અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। તો સાંજે સમસ્ત સિંધી સમાજની એકતા રૂપી શોભાયાત્રા સિંધી લાઇન સુદામા ચોકથી નીકળી હતી, જેમાં જય ઝૂલેલાલના નારા સાથે સિંધી દાંડિયાની રમઝટ બોલાવવામાં આવી હતી। આ શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું, તો જુરીબાગમાં ખાસ આયોજન કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને રાત્રે ચોપાટી પર જ્યોત પ્રવાહન કરી ફરી સિંધુ ભવનમાં મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। તો રાત્રે ઝૂલેલાલ મંદિરમાં મહાઆરતી રાખવામાં આવી હતી। સમગ્ર આયોજનમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો ઉત્સાહભેર જોડાયા હતા। હું પોરબંદર સિંધી જનરલ પંચાયત પ્રમુખ રાજુ ચીમનાણી। સૌને જય ઝૂલેલાલ। આપ શ્રીને જણાવતા આનંદ થાય છે કે પોરબંદરમાં ગઈકાલે 1076મું ઝૂલેલાલ જયંતિ ઉત્સવનું આયોજન થયેલું। સૌ ભાઈઓએ, સૌ જ્ઞાતિજનોએ ધંધા રોજગાર બંધ રહી ખૂબ જ આનંદથી ઝૂલેલાલ દિવસનો આનંદ માણ્યો। સૌ પરિવારે સાથે ભજન કીર્તન કર્યું, સૌએ સાથે લંગર પ્રસાદ દીધું, સૌએ મળીને શોભાયાત્રામાં હાજરી આપી, સૌએ ખૂબ આનંદ મળીને ઝૂલેલાલ જયંતિનું ઉત્સવનું આયોજન કર્યું અને મનાવ્યું। વડીલોના આશીર્વાદ, અમારા પોરબંદરના સંતોશ્રી, ગાદીપતિશ્રી તથા ગોર બાપા મારા દેવીદાસભાઈ બધા જ સાથે રહી અમને માર્ગદર્શન આપી, અમને આશીર્વાદ આપી, આગળ વધવાની પ્રેરણા આપી। અમે ખૂબ જ આનંદથી આ પર્વનું આયોજન કર્યું અને અમે જ્ઞાતિજનોને વિનંતી કરી કે દર વર્ષે આ રીતે આપણે સાથે મળીને આયોજન કરીએ। અમારે તો પેલા તો અમારા જ્ઞાતિના જે મોટા છે આયોજકો નારણભાઈ છે, પછી ધનવાણી સાહેબ છે, ડોક્ટર દયનિયાણી સાહેબ છે, ડોક્ટર ભારવાણી સાહેબ છે, પછી જેઠાનંદ ગોપલાણી છે, રામભાઈ બુઢાણી છે। આ લોકોએ છે ને અમને બધાને એવું કીધું કે ભાઈ તમે હવે આજ વખતે જોરદાર કરજો, એમ જે મજા આવી જવી જોઈએ બધાને। સિંધી સમાજની અંદર એવી મજા આવી જોઈએ ને કે બધા ખુશ થઈ જવા જોઈએ। તો આ લોકોએ અમને માર્ગદર્શન આપ્યું અને અમે એ લોકોના કહેવાથી આ બધું અમારી ટીમે જેમત ઉઠાવી, જેમાં હું રાજેશ દરિયાણી અધ્યક્ષ છું પોરબંદર સિંધી મંડળ પંચાયતનો, અને અમારી ટીમ રમેશભાઈ, પપ્પુભાઈ, અજયભાઈ, હેમંતભાઈ, જગુભાઈ, રાજુભાઈ ચીમનાણી પ્રમુખ શ્રી અમારા, અનિલભાઈ ચીમનાણી, પછી મનુભાઈ સોની, જીતુભાઈ સોની, મયુરભાઈ, આ તમામ લોકોએ અમારી ભેગા રહી અમને ફૂલ સાથ સહકાર આપી અને આ જે અમારો જે પ્રસંગ હતો એને 4 ચાંદ લગાડી દીધા। અને અમારી સમાજના બધા લોકોનો ખૂબ ખૂબ આભાર છે કે અમને બધાને સહયોગ આપ્યો।